મારો પેલા અમને મળવા જવાનું હોય પણ કોઈ જોઈ જાય ને તો સારું છે. એ ચો હેડી હું મારા મમ્મી પપ્પા મળવા જાઉં. શું લેવા? હમણાં તો જઈને આવી તો પણ જવું હોય કેમ? ખાલી આ વારે ઘડીએ થોડી જવાનું હોય અહીંયા. હા તો જવું તો પડે જ ને તારે. હમણાં તો જઈને આવી છે, 2 મહિના નહીં થયા હજુ તો. તો પણ જવું હોય ભેગું તો વારે ઘડીએ થોડી જવાનું હોય. તો જવાનું છે ને તાર. એવું તો ના હોય. એ તો હોય જ ને. સારું તો જલ્દી જઈને આવતી રહે. હા તો જલ્દી એ સારું. હા જોતો નતો શાનું મળશે બા હું જઈને આવું હો. કેટલો જવાબ બેટા? હું મારા મમ્મીને ઘેર જઈને આવું. હમણાં તો ગયો તો સાહેબ હું જઈને આવું ભેગું થવા. સારું કઈ તો આ વહુ હતી એકલો એકલો ફરવા જાય છોકરો કશું કહેતો નહીં મને કઈ જાય પિયરે જવું અમે પિયરમાં જાય કે શિખર ચો જાય હમણાં તો જઈને આવી છે આ કેટલી વાર પિયરે જશે મારે છોકરાને પૂછવું પડશે. ઓ બેટા ઓ આવજે. હા આવું બાપા. બેટા બેઠે તો વાત કહું. હા બાપુ બોલો. આ વહુ ચોકન જઈએ એ એમના પિયર ગઈ છે. આ વહુ તમે એકલા ને એકલા ચોકન મોકલીએ વહુ એમના પિયર ગઈ છે બાપા. તો પિયર તો હમણાં તો જઈને આવ્યા છો 2 દિવસે નહીં થયા 2 દિવસ તમારી વાત સાચી, પણ હવે તમારા ઉપર જવાના દિવસ આયા. પણ એવું હતું તો તારા હારે જ આવતો ને બેટા. એ વાત તમારી સાચી, પણ એમને એકલા બોલાયા છે એમના મમ્મી પપ્પાએ. પણ એકલા જ કેમ બોલાય? હવે એ તો આપણને થોડી જ ખબર બાપા. આમાં જમાઈ ના બોલાવે ને એકલો કેમ બોલાય એ એમને? તમારી વાત સાચી, પણ આપણે શું કરીએ બાપા. પણ એવું ના ચાલે જમવાનું ખરાબ ચાલે છે બેટા. જમાનો ખરાબ, પણ હવે તમારા ઉપર જવાની ઉંમર થઈ છે. હવે તમારે શું વધારે દાડા પાણી રહે છે બાપા. એ મારું બહેરું છે, એ ગમે તે કરે, તમારે કઈ જોવાનું નહીં. એ લઈને નાહી જશે ને તો મારી ગામમાં ઇજ્જત જશે. કેટલી ગામમાં ઇજ્જત છે અને મારી ઇજ્જતનું ભાજી એકલું એ કરે ને તું ભાઈ. આ છોકરો માનતો નહીં ગામમાં મારી ઇજ્જત જશે. જો બૈરું નાહી જાય ને તો મારી ઇજ્જત જશે ને આ છોકરો માનતો નહીં શું કરવાનું કહો. હા કેટલા કેટલી વાર ના હા બોલો. એટલે હો અમુક એનો કલાકથી વાત જોઈ રહ્યો હોય કઈ. હા આવું જ છે. તમે કેટલી વાર જોડાઈ. હા હા સારું આવીએ છીએ. હા કેટલી વાર કરી ખબર નહીં પડતી હું કઈ કલાકથી બોલ્યો. દરવાજા રાહ જોઈ પૂછપૂછ કરતા હતા કે શું જવાનું. કઈ ના કહેવાય કે મારે જવાનું મારે પિયર. હા રેડો બેસજો તને આપણે જીયાડો ફરવા મસ્ત જગ્યાએ. બેસ. ભાઈ જઈશું કરવા. બાઈક ચાલવા છે ભાઈ. ફરવા જઈએ બે હવા. હે તો બેસીવાળો તો બેસીએ. ગાર્ડન સારું બનાવ્યું ને ભાઈ. ભાઈ ઘણા દાડે મળવા આવતો કેમ નતો? આ ઘરે શું આવો મારા લોહી પી જાય. અમે કેમ મળવા આવતો નહીં? મારા લોહી પી જાય. હારો મળતો હોય નહીં. ડોહો ચાર મળશે શિખર. શી ખબર ડોહો મળે તો સારું. તમારા ઘરવાળાને તો ચિંતા નહીં. એ બી ચોઈ ચિંતા એ પૂછપૂછ કરે. આપણો ડોહો મળે ને તો સારું હતી. એ વાત તો ચાલ મળશે શિખર. શી ખબર. આમાં હવે તો ક્યાં તો કહી દેવાનું કે હું આવી જાઉં ભાઈના ઘેર જઈને મળવા આવી જવાનું અઠવાડિયે. શું કીધું હો ને? હા બધું હા ગાડે વાડે કમ્પ્લીટ હો. ગાડે બાડે મસ્ત બન્યું મને. હા કોઈ લાગતું પેલું નહીં. જવા માટે જવું. હવે કાઢવા કોઈ પંખીરો લાગતો નહીં લાગતો. અરે અરે પંખીરો જો
એટલે પેલા પેમી પંખી જોઈ પૈસા ભરાઈએ. લે આ લા ગૌતમ એમ ફોન કરીને હા, આ જલ્દી જોઈ હાલ. ચો લાગી કોક કરીએ એટલે જલ્દી ફોન કર. હલો, હા બોલ ભાઈ. કેટલા? હા આટલો હતો. એટલે બગીચામાં આવીને આપણો એકન હા આવું હાલ જાય. હા પેલો પેમી પંખીડા આવે ને એટલે એ આવું હાલ જાય. હા શું કીધું કઈ આવા હાલ આ રાબ બધે આ તો કોક કરીએ કટલું કરી નાખી આજ તું હા હા જે 2-3 હજાર મળે ચેન ચેલા હતો રહ્યો હા હાલ જ આવો કઈ કરે છે આપણે આ બધે આ બધે. કોઈ હદ દેખાતું નહીં ને. ના ના બોલો ભાઈ. લે આ ભાઈ બે પેલો પેમી પંખીડો બે જો દેખાય. ભાઈ એને હું કહું લે એને અલે જો ખાલી પેલા પ્રેમી પંખીડા છો બે હે બુડા તો જઈએ. અલે એવું કરશું ખબર ને પૈસા બીજા પરાઈએ પેલા વાતો પડીએ પાછી. હા હેડો. અને આમ કેવું લાગુ જુઓ કોઈ થવું ના જુઓ હા. અને હા બ્લેકમેલ કરી પૈસા બીજા પડાવી લઈએ મને તો લાગે આ નવો જ લાગી તો લાખની જ વાતો કરવાની પેલા. હવ જે 1 લાખ 2 લાખ મળે હા. અત્યારે આ તુજે 8,000 રૂપિયા હું લેવાનું હોય કોઈ પગારમાં એટલે ભાઈ પૈસા ના લે ને તો ભાઈ ફોટા પાણી વોટ્સઅપમાં ને બ્લેકમેલ કરીએ હા. અને ના પોલીસ વાળા ફોન કરીએ હા. શું કીધું હા. આ ચોક આયા લાગી તો હિયા લેડો લેડો પેલા એકન જોઈએ હું લેડો જો નહીં એ બધું જોઈએ ને આપણે. રાગા રાગે કોણ લાગુ કા જોઈ જોન તારે આવું કરી હડો પાછળ જેલો કરજો યા હોય કે નહીં હોય કે બધા પાડતા નહીં એ પાડીએ જાની ને થોડા બધા પાડો બ્લેકમેલ કરવાના આપણો તો પાડ્યો ને બધા હા જો ભાઈ ફોટો કમ્પ્લીટ આવ્યો હા કોને મત પડાય બ્લેકમેલ કરીએ બરોબર અને પૈસા ગાલતી આ તો માર નોટ લાગી તો પેલા તો વાત જ છે લાક્ષી વાત કરવાની નહીં. જવશી લેડો મોબાઈલ લઈ દેવાનો પેલો આપણે હા ને યાર લાખ રૂપિયાનો મોબાઈલ આલી દેવાનો કે લેવો મોબાઈલ લઈ જો લે આ તો મારા ધોરી આયા તો કોનો ભાઈ અરે યાર બારનો છીએ તમે બાંધો એટલે વાયુ કરાયો આ અમાર વહુ છે એટલે હા. કાલ તો આલી બીજા અંગત પડતી હતી આજે લે આ તો કાલ પેલું કોઈ બાઈક લઈને જતું હતું ના હીરો નહીં માથામાં બાલ લઈને તું યાર ભાઈ તું તો કાલ હતો ને એ તો બાલ લોબા બાલ આ તો યાર પેશન હા ખૂબ યાર છે કાલ ને તાર બાલ કપાઈ નથી તાન પેશન આ તો હા ના ભાઈ વણા ફોટા બાંધ લ્યો એ તો પાંચ બે ફોટા ફોટા નાખવા જોઈએ યાર ના તો તો પૈસા લેવાને આલી દઈએ અમે પૈસા અમારે લાખ રૂપિયા આલો તો અમે લાખ લેવા રૂપિયા નહીં દીધું. અમાર લાખ રૂપિયાનો મોબાઈલ લઈ જો ના લાખ મોબાઈલ લઈ રૂપિયા જો મોબાઈલ કો પૈસા મોબાઈલ કરો, લાવો, લાવો, ચેક કરી દો તમે ના ચેક બેક ચેક લઈ વાળા ચેક હટાઈ લઈ દેજો લ્યો આપણો લખેલો પડેલો ચેક સહી કરેલી જ છે લે ચેક હટાઈ દેજો કાલ ભાઈ શું કરવું હો? ચેક આલ્યું હો. ચેક તો નહીં પણ લે અને પૈસા ની હોય તો ચેક માં આ તો બનાવા હતો આપણે બસ સાઈડે મારી કરેલી છે ને અરે પોરો ભાઈ તારો હોય અમારું બધે તાર નોનું અમારું બધે પૈસા જે લખવાય લખી દેજો સહી કરીને આલી બી તમે ના ભાઈ ના અને આ તો 2 રૂપિયા લખી કેલે લખી દેજો પૈસા આ વાળા 2 રૂપિયા ઈ. કેટલા લખે ભાઈ પૈસા અંદર લાગતા જ નહીં યાર ભાઈ બનાવે. ના ભાઈ પકડી તું આ તારું ચેક હા, રોકાની વાત કર એ ભાઈ. ભાઈ ના હોય તો ઓના ફોટા પાડ લ્યો અને પોલીસ કેસ કરો ઓના આરે આવો કણ આવ્યું જ છે તો આવ્યું પાડે જ છે ભાઈ. ફોટા પાડ્યા ભાઈ ફોટો પાડી લીધો. શું કરું ભાઈ બોલ લાખ રૂપિયા હલવાઈ ચા પડે ચેક બેક લેવા ના પાડ્યું આ તો હા તમે જે કરવું એ કરજો જો હા તાન ભાઈ અમે જે હાલ જ કરવું એ કરજો ના ના વનો કરશું કે બેટા વનો ફોટા પાડ મળાઈએ શું કેવું ચલો આ બેઠજો ફેરો એ તો કશી ના કર્યું આ તો આ પેલા હવે કોમ કરીને રે ગાર્ડનમાં અને શું પીવાનું હોય કશું ના કર્યું આ તો કોઈ ચિંતા નહીં કરવાની કશું ના કોઈ ચિંતા નહીં કરવાની બહુ ચિંતા કરવાની હોય કોઈ ચિંતા ના કરવાની હોય બે હને ઘણી વાર જવાય એ પેલો ડોહો તો ચોય ખેતરમાં કામ કરતો છે ગાર્ડનમાં ચૂંટતો છે બેઠો કહી દેશે તો બહુ લોચા પડે કશું ચિંતા નહીં કરવાની મોહ થઈ ગયું વળી કઈ પણ નહીં પેલા મેનેજરને ફોન કરીએ. હા મેનેજરને ફોન કરો ભાઈ જલ્દી હા, કટલું કરી નાખીએ આનું. ઓહ, આજ તો પૈસા નહીં હાલતા ને યાર તો હવે પોલીસ કેસ કરીને કોક કરી મેનેજરને બોલાવો મેનેજર આપવું આપણને હલો કેટલા હતા? બસ ઓફિસ હતો હા તો આ બાજુ આવો ને ગાર્ડન બાજુ આવો. કોનો ફોન આવ્યો તાર?
આ પેલા મજૂરોનો ફોન આવ્યો હતો હું હતું છે મજૂરી આખું દે આવ્યો લે આખું ને આ લેવડે ત્રાસ નહીં આપણને બની જાય હા જઈએ હટજો આપણે જઈએ હટજો હલો બોલાજી લો તો હા બસ ઘરે જ છું. હા અરે આપણે બગીચામાં આવી જઈએ અરે એ હારું ભાઈ આવી જાઉં. હા વોટરપાર્ક બગીચામાં જલ્દી ગાય ગાય એ હારું હારું ભાઈ. એ હા જલ્દી આવી એ હારું. આ બગીચા કેવું બનાવતા હોય હું તો બેહી જ. આ કોણ હતા જોડી હું નહીં ઓળખતી. આ જોડી બેન ઓળખતા કેમ નહીં હાલ વાતો કરતા હતા અમે તો અહીંયા વાતો કરતા હતા તમે કેમ વાતો કરું? અરે અમે બે આયા ને ગાત હું તો ખાલી બેહી હું. તો ખાલી બે વાતો કરતા હતા મેં જોયા તમને એમાં પપ્પા આવે ને એટલે હું તો બેહી. હા તમે ઉભા બેવા હતા થોડી વાર બા ભાઈને બોલાવો બોલો હાલો હા બોલો. જલ્દી આવી ગાય કચી ના પોકી લેતું તો કેમ શું કામ પડ્યું? અને આઈ તો કલાક ને તો જલ્દી આવી બગીચા વોટર પાર્ક એ હારું હારું હાલ જ પહોંચું હો. હા જલ્દી આવી ફટાફટ એ હારું. ચલો આપણે પેલો મજૂરી ઓટો મારતા યાર યો ફોન આવી તો પટાઈ દઈએ શું કોમ હતી લખો જ નહીં પણ યોને કોઈ લે અતુલભાઈ કેટલા હતા બોલો અલે બે લવડિયો આવી ગયા કોણ હા અલે પેલો બે હાથ ને હાલ જ અમે ભેગો થઈને આવ્યા હું બડા તે ભેગું તો થઈને ભાભી બે આવેલા એવું એવું હોય યાર અલે અમારું કઈ છોકરો તો યાર કોણ અને એ તો ભાઈ કાલ બીજો ફરતો ને આજે બીજો ફરે એ છોકરી અંગાત એવું હા ભાભી તો એ રહ્યો. હોવા તો કાલે એ તો યાર બીજો અંગાત ફરતો આ હતો તો કે ઇન્દન બેન કરી ના ના અમે ચન્ને જોઈએ ભાઈ ચન્ને જોઈએ આપણે તો જાઓ. અને અમે ત્યાં તમને ફોન કર્યો તો પૈસા બીજા પરાઈએ થોડા વાપરવા મળી ભાઈ ના ના આવાજ ક્ષમા ભાઈ પણ એવું યાર આ બધું આજ તો પગા વગર તોડી નાખી આ બધું એને હા અમે ઘરે જઈને મૂકી દો 5 મિનિટ જોઈએ વાત જોઈએ કોઈ આવતું જ નહીં ને પછી મૂકી દો બધા છેટા જો એટલે મૂકી દો એટલે અમે આવશે તો લોચા થઈ જાય. એ હારે થોડા છેટા જો ને એટલે આપણો અમને આવી ગયા બે જણો તમે મૂકીને હું જતો રહું સારું. હો ને એટલે ભાઈ હું તું તાર ભાઈ આવે નહીં આવતો અને હાલ જ આવા નીકળી ગયો અરે મેનેજર તમે યાર હું કોણ હવે બેહવા હા નહીં તો હા દીધા ધ્યાન આપે ભાઈ ચોકીદાર શીખે તોય પકડી લાયા હું શું ચોકીદાર ફોન કર્યો ભાઈ આયા કે ના આયા હા બોલો ભાઈ શું કહેતા હતા? હા એટલે આ ગયો અરે ભાઈ એટલે ભાભી ભાભી કરતો હતા ભાભી તો પિયર ગયા. અરે ના હોય તો બગીચા બે તો લે ના હોય યાર. યાર, અમે પિયર બજાર ગયા. ગયા. પિયરની કઈ નીકળ્યા ને. હાલો આ કોણ હતા લોચા પડે આ ઓળખો છો ને? હા નહીં ભાભી ના અહીંયા શું કરાતું? તો પિયરનું કઈ નીકળી પિયર ગયા. જોઈ ખાલી બેહી છે. અહીંયા થોડી કામ હતું તું તો પિયરનું કઈ નીકળી ગયા. હું તો ખાલી બેસી. આ કોણ ને ભાઈ અને આ ટોલિયા માથામાં બાલ લઈને હવે કોણ લે આ ચશ્મા આ કોણ છે? ચશ્મા લઈ હું નહીં ઓળખતી. ચશ્મા લઈ લે ખાબીની બચી તને કોણ આવે આ જોજે ચશ્મા જેવા લાગી બે બોલો ખબર નહીં કોણ આ ભાઈ. શું લાગી લે એમને થોડી જોડે બેઠા હોય. હું તો ખાલી બેહી. ના ભાઈ ના અરે ચન્ને વાતો કરતો હતો ના તો જો મમ્મી મે આમ પહેરો જલીનો મમ ના, ના, વાતો આ બધું કરતો ના હતો. ચાલે યાર. એટલે ફોન પણ લઈ લેવાનો હા જુઓ તમે ફોન હજે યાર ફોન બંધ બધું પડાઈ લો ચલો. એ ઓને મારો લે ઓને ટકા ટકા ભાઈને બોલ ચાલ તું અહીંયા શું કરે છે? ચાલ. ઉપર લે પકડો મારો સાલાને. મારો. મારો સાલાને. મારો. એ ઉઠલે એ મારા આગળની પડી લે ઘેર ઘેર હવે તું અહીંયા શું કરવા? ચાલ. ચાલ. ખબર જ કઈ પડતી નથી. જો મિત્રો આ પ્રેમ કરવાથી આવી રીતે માર પડે છે અને અમારો વિડીયો મનોરંજન માટે બનાવી છે અમારો વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતા